आप सदन नहीं चलाना चाहते, सदन को बाधित करना चाहते हैं, आपको कोई विषय पर चर्चा करनी हो, बातचीत करनी हो तो निश्चित रूप से तर्क करेंगे। संसदનો આજે 9મો દિવસ અને બજેટ સત્રની શરૂઆતથી જ વિપક્ષ સતત હોબાળો કરી રહી છે। વિપક્ષના જેટલા પણ નેતા છે અલગ અલગ વિષય પર રોજ એક નવો હોબાળો કરે છે। સંસદ શરૂ થતાની સાથે જ એને સ્થગિત કરી દેવામાં આવે છે। આજે 9મો દિવસ અને સંસદની જેમ જ શરૂઆત થઈ એમ વિપક્ષે હોબાળો કર્યો। ઓમ બિરલા પર વિપક્ષના નેતાઓ ભડક્યા। એના પછી ઓમ બિરલાએ જવાબ આપતા અધ્યક્ષે સ્પષ્ટ એવું કહ્યું કે આ હોબાળો કરવાની જગ્યા નથી, અહીંયા ચર્ચા થવી જોઈએ। વિપક્ષના નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીને અધ્યક્ષ બોલવાનો સમય નથી આપી રહ્યા અને સંસદમાં રાહુલ ગાંધીને એટલે વિપક્ષના મુખ્ય નેતા તરીકે જો એમને બોલવાનો સમય નહીં આપે તો અમે અવિશ્વાસ પ્રસ્તાવ પણ મૂકીશું ઓમ બિરલા સામે। રાહુલ ગાંધીને મળવા માટે વિપક્ષના મોટાભાગના નેતાઓ પણ જાય છે। આખો મુદ્દો ત્યારે શરૂ થાય છે કે જ્યારે રાહુલ ગાંધીની સ્પીચ હોય છે એના પછી એમનો જ્યારે સમય હોય છે તો એમને પૂરું બોલવા નથી દેવામાં આવતું। એના પછીથી હોબાળો શરૂ થાય છે। આજે જેમ જ સંસદની શરૂઆત થઈ એ 3 મિનિટ સુધી संसद चाल्યું અને પછી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું। 12 વાગે પણ સંસદની શરૂઆત થઈ એટલે હોબાળો થયો। સંસદ પરિસરમાં પણ જેટલા પણ વિપક્ષના નેતાઓ આવ્યા એ બધા બેનર સાથે આવ્યા હતા અને વિરોધ નોંધાવી રહ્યા હતા। સંસદની અંદર જેટલી ચર્ચા નથી થતી એનાથી વધારે વિરોધ અને હોબાળો થઈ રહ્યો છે। ઓમ બિરલાએ પણ સાંસદોને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું કે જેનો સમય હશે, જે નિયમ હશે એ પ્રમાણે ચાલવાનું છે। સંસદ એ કોઈના નિયમ પ્રમાણે નહીં ચાલે, સંસદના જે નિયમો છે એ પ્રમાણે જ આપણે એને ચલાવીશું। અને એના પછી વિપક્ષના બધા જ નેતા રાહુલ ગાંધીને મળવા ગયા છે। એક બેઠક કરવામાં આવી છે। સૂત્રો અત્યારે એવું કહી રહ્યા છે કે વિપક્ષના નેતાઓ બધા જ ભેગા થઈ અને અવિશ્વાસ પ્રસ્તાવ મૂકી શકે છે। પણ પ્રશ્ન એ થાય છે કે અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવાથી પણ શું થઈ જશે? જ્યાં સુધીમાં બહુમતી છે ત્યાં સુધી વિપક્ષના નેતાઓ આ વિષય પર કંઈ કરી શકે એવી સંભાવનાઓ ઓછી છે। રાહુલ ગાંધીને સંસદમાં ક્યારે બોલવા મળે છે, કયા કયા વિષયો પર બોલવા મળે છે? કારણ કે વિપક્ષ એ અમેરિકા અને ભારતની ડીલ પર વાત કરવા માંગે છે। ચીન પર જ્યારે રાહુલ ગાંધીએ વાત કરી તો એ વિષયને પણ સંસદમાં ન કરાય એ વાત કરવામાં આવી અને એના પછી હોબાળો શરૂ થયો। સંસદમાં જેટલા પણ વિષયો પર ચર્ચા થઈ રહી છે એટલે પ્રધાનમંત્રી લોકસભામાં બોલવા માટે ન આવ્યા। એના પછી રાજ્યસભામાં જ્યારે એમને ભાષણ આપ્યું ત્યારે વિપક્ષ પર ખૂબ બધા પ્રહાર કર્યા હતા। રાહુલ ગાંધી કે પછી વિપક્ષના કયા નેતાને બોલવાનો મોકો મળે છે? રાજ્યસભામાં પણ આજે હોબાળો થયો છે, ત્યાં પણ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યા છે। એટલે રાજ્યસભા અને લોકસભા બંને જગ્યાએ વિપક્ષનો હોબાળો ચાલી રહ્યો છે। સંસદ આમાં શું નિર્ણય લે છે? વિપક્ષના નેતાઓ અવિશ્વાસ પ્રસ્તાવ મૂકે છે કે કેમ એ જોવાનું રહ્યું। આજે સંસદમાં શું થયું તે જુઓ। ये सदन सबको अपनी बात अवसर देगा। अभी प्रश्नकाल के अंदर उनका अगर प्रश्न है तो निश्चित रूप से अवसर देंगे। ये प्रश्नकाल है, प्रश्नकाल के बाद जब भी माननीय सदस्य चाहेंगे जब उनको बोलने का पूरा अवसर देगा हम अवसर देंगे। लीडर ऑफ अपोजिशन हो या माननीय सदस्य हो, हर माननीय सदस्य को पूर्ण रूप से अवसर दिया जाता है। हम अवसर देंगे, आप निश्चित रहें, पूर्ण अवसर देंगे। आप बजट पर चर्चा करें, उस समय अपनी बात को रखें। बजट पर मैंने पहले कहा है कि सब चर्चा करें। आप क्यों सदन को बाधित कर रहे हैं? आप बजट पे चर्चा करें, उस समय अपने विचारों को रखें। हम बजट पर चर्चा करते समय सबको मौका देंगे। माननीय सदस्य सबको अवसर मिलता है। सदन आपका है, आपको हमेशा अवसर मिला है। जो समय आवंटित होता है उसमें अवसर मिलेगा। बजट पर आप अपनी बात रखना चाहते हैं तो पूर्ण रखें, मुझे कोई आपत्ति नहीं है। लेकिन प्रश्नकाल में केवल प्रश्नकाल चलता है। प्रश्नकाल माननीय सदस्यों का समय होता है। मेरा आग्रह है कि आप सदन को बाधित नहीं करें। मैं आपको पूरा अवसर दूंगा। बजट पे आप चर्चा करें, पूर्ण अवसर दूंगा। आपका जो समय आवंटित है, आपके प्रतिपक्ष के नेता बोले और कोई बोले, ये आपको तय करना है, मुझे कोई आपत्ति नहीं है। ये सदन सभी माननीय सदस्यों को अपने विचार अभिमत रखने के लिए सदन है। सदन सबके लिए, सदन में विचारों की अभिव्यक्ति की जाती है। मैं आपको कह रहा हूँ, आप सदन के अंदर अपने विचारों को रखो। सहमति, असहमति, तर्क, संवाद, इस संसद की मर्यादा रही है हमेशा।
लेकिन नियम प्रक्रियाओं से सदन चलता है। नियम प्रक्रियाओं से सदन चलता। प्रश्नकाल के अंदर कभी किसी मान्य सदस्य को बोलने का अवसर नहीं होता। प्रश्नकाल में केवल प्रश्नकाल का समय होता है। आप जब 0 ओवर हो या बजट भाषण हो, उस समय आपको निश्चित रूप से अपनी बात को रखने देंगे। आप सदन नहीं चलाना चाहते, सदन को बाधित करना चाहते हैं, आपको कोई विषय पर चर्चा करनी हो, बातचीत करनी हो, तो निश्चित रूप से तर्क करेंगे। लेकिन सदन नियोजित तरीके से गतिरोध और नारेबाजी के लिए नहीं है। संवाद करो, चर्चा करो, सहमति असहमति दो, सार्थक चर्चा करो। माननीय सदस्य, मैं पुनः आग्रह कर रहा हूं आपसे, सबको बोलने का अवसर है। नियम प्रक्रिया से किसी माननीय सदस्यों को बोलने से नहीं रोका जाता। बजट के अंदर बोलें, अन्य विषयों पर बोलें, सदन आपका है, लेकिन सदन नियम प्रक्रियाओं से बोला जाता है। सदन की कार्रवाई आप प्रश्नकाल में नहीं करना चाहते हैं, सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। माननीय सदस्यगण, भारतीय अंडर 19 क्रिकेट टीम ने 6 फरवरी 2026 को जिम्बाब्वे के हरारे में आयोजित फाइनल मुकाबले में इंग्लैंड को पराजित कर अंडर 19 क्रिकेट विश्व कप 2026 जीतकर देश के लिए एक ऐतिहासिक उपलब्धि हासिल की है। पूरे टूर्नामेंट के दौरान भारत के युवा क्रिकेट खिलाड़ियों ने अद्भुत कौशल, दृढ़ संकल्प, अनुशासन तथा टीम वर्क का उत्कृष्ट प्रदर्शन किया है। उनकी इस उपलब्धि से देश भर के युवाओं को उत्कृष्टता प्रदान करने की प्रेरणा मिली है। ये सभा भारतीय अंडर 19 क्रिकेट टीम को विश्व कप जीतने पर बधाई देती है तथा उनके उज्जवल भविष्य के लिए शुभकामनाएं देती है, और उससे आने वाले समय में हमारे देश के युवा खिलाड़ियों को और प्रेरणा मिलेगी। Honorable members, it is with immense pride that I refer to the outstanding achievement of the Indian under-19 cricket team in winning the ICC under-19 Men's Cricket World Cup at Hazare, Zimbabwe, defeating England team by a commanding margin and bringing great honor to the nation. This remarkable effort, which is a record extending 6th under-19 World Cup title, once again highlights the depth of talent, commitment and sporting excellence among our youth. Honorable members, I always applaud teamwork, and while this success belongs to the entire team, I would also like to place on record special appreciation for the young prodigy Vaibhav Suryavanshi ji, who scored an extraordinary 175 runs, highest ever in the Under-19 Cricket World Cup finals. Brilliant individual performances by his colleagues in the run-up to the final were truly inspiring and reflect the promise of a bright future. On my own behalf and on behalf of this House, I extend heartiest congratulations to the captain, players, coaches and the entire support staff, and wish these young champions many more laurels in the years to come.